ત્રણ છે ગામ મોટી વિરાણી. આપણે અહીંયા મેદાન દાદાના પ્રોગ્રામમાં આપણે અહીંયા કાર્યકર્તાઓને બિરદાવી રહ્યા છીએ, એટલે જે તે ગામના કાર્યકર્તાઓ આવી રહ્યા છે એમને રિક્વેસ્ટ છે વોલેન્ટિયર તરીકે જેમણે સેવા આપી હોય ફક્ત એ લોકો સ્ટેજ પર આવે. જેમણે વોલેન્ટિયર તરીકે સેવા આપી છે ગામમાં અહીંયા પ્રોગ્રામ માણવા આવ્યા છે તો આપણે સ્ટેજ પર ભેગા ના થઈએ. આપણે સિમ્પલ અહીંયા બધા કાર્યકર્તાઓ જેમણે અહીંયા પોતાનું યોગદાન, સમય, શક્તિ આપી છે એમને બિરદાવવા માટેનો આ કાર્યક્રમ છે. આપણે બધાને જ ગામવાળાને બોલાવીને અહીંયા ઉપર સ્ટેજ પર બિરદાવી નાખશું તો પછી આ પ્રોગ્રામની કોઈ મજા જ નથી. એટલે દરેક હવે જે ગામમાંથી આવવાના છે બધાને રિક્વેસ્ટ છે જેમણે વોલેન્ટિયર તરીકે અહીંયા સર્વિસ આપી છે એ લોકો જ સ્ટેજ પર આવે. અહીંયાથી સૂચના આપવા છતાં આપણે બધા ગામવાળા આવીએ છીએ, ગામવાળાએ ના આવવું જોઈએ. જેની પાસે બિલો છે અને જેને કામ કર્યો છે એ લોકો આવો, અને આયોજન સમિતિના જે ભાઈઓ છે એ પણ ઊભા રહેવા ન જોઈએ મારા મતે. કારણ કે આપણે વોલેન્ટિયરને સત્કારીએ છીએ, આપણે સત્કારીએ છીએ. અત્યારે ઊભા છે તો ઊભા રહેજો, બાકી જેને કામ નથી કર્યું એ નહીં આવો. ગામનું નથી આ સન્માન, આ વોલેન્ટિયરનું સન્માન છે. ઓનલી જેને આપણી સેવા કરી છે એની કદર કરવાની છે. થોડું સમજો. જોરદાર તાળીઓ થઈ જાય આપણે આ ટીમ માટે. નાની વિરાણી ગામના મિત્રો આપણા જેમણે અહીંયા દાદાના આંગણામાં કાર્યક્રમમાં સેવા આપી, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને બધાને આપણે અહીંયાથી મોમેન્ટો આપીને બિરદાવશું. નાની અરલ ગામના મિત્રોને હું રિક્વેસ્ટ કરીશ કે જેમણે નાની અરલ ગામ કાર્યકર્તાઓ આના પછી સ્ટેજ પર આવવા માટે તૈયાર રહે.